લઈએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ આવતી દેખાડી રહી છે આ રિપોર્ટ્સમાં? ગુડ મોર્નિંગ ચાંદની. આજે હું શરૂઆત બેંકથી કરીશ. તો ખાસ કરીને બેંક પર HSBC તરફથી એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. થોડા મિશ્ર રિપોર્ટ્સ આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે. તેમનું માનવું છે કે અનસિક્યોર્ડ લોનમાં ખાસ કરીને અસેટ્સ ક્વોલિટી પર ધિરાણકર્તાઓની જે નેગેટિવ ટિપ્પણી આવી છે તેને કારણે કરીને એક કટોકટીનું ભય જે છે તે બેન્કિંગ સેક્ટર્સ પર જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ખાસ કરીને લોન પર જે ઓછી જે છે ટકાવારી તેમના હાલમાં એક અસર કરી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે બેંકોની બેલેન્સ શીટ જે છે તે ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે, પરંતુ તેને પૂરી પાડવા માટે હવે બેંક કેવી રીતે રિએક્શન કરે છે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. એટલે કે એક મિશ્ર રિપોર્ટ આપણને બેંક માટે HSBC તરફથી આવતો જોવા મળી રહ્યો છે. પણ ગઈકાલે આપણે જોયા કે લાઈફ ઇન્સ્યોરન્સના ડેટા જાહેર થયા છે, તેના પર પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. તેમાં HSBC તરફથી રિપોર્ટ્સમાં ખાસ કરીને તેમનું કહેવું છે કે જુલાઈમાં ઇન્ડસ્ટ્રીઝમાં જે ખાસ કરીને ઇન્ડિવિજ્યુઅલ APE જે છે તે 19% પર વધતો જોવા મળ્યો છે, જ્યારે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ માટે ઇન્ડિવિજ્યુઅલ APE ગ્રોથ જે છે તે 30% પર યરલી જોવા મળ્યો છે. તેમાં ખાસ કરીને HDFC લાઈફ, બજાજ એલાયન્સ લાઈફ અને તેમાં ખાસ કરીને તેનો ઇન્ડિવિજ્યુઅલ APIમાં એક મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે. ત્યાં ICICI પ્રો અને મેક્સ લાઈફમાં પણ ખાસ કરીને APA ગ્રોથ જે છે તે મજબૂત જોવા મળી રહ્યો છે, પરંતુ સામે SBI લાઈફ જે છે તેનો ગ્રોથ અહીંયા સ્ટેબલ જોવા તેમને મળી રહ્યો છે. ત્યાં લાઈફ ઇન્સ્યોરન્સ પર નોમુરા તરફથી પણ રિપોર્ટ્સ આવ્યો છે. તેમનું માનવું છે કે જુલાઈમાં ઓવરઓલ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ જે તે યરલી 30% આવ્યો છે, પરંતુ પબ્લિકલી ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ જે છે તે માત્ર 0.2% આવતો જોવા મળ્યો છે, જ્યારે પ્રાઇવેટ પ્લેયર્સના માર્કેટ શેર્સમાં સારો એવો ઉછાળો આવ્યો છે અને લગભગ ત્યાં 69% ઉછાળો જોવા મળ્યો છે. એટલે અહીંયા પણ એમ કહી શકાય કે ઇન્સ્યોરન્સ માટે એક પોઝિટિવ રિપોર્ટ આપણને આવતા જોવા મળ્યા છે. હવે પરિણામ પર નજર કરીશું. તેમાં પરિણામ પર ખાસ કરીને વોલ્ટાસના પરિણામ પર આવ્યા છે. તેના પર નોમુરા તરફથી જે રિપોર્ટ આવ્યો છે અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1511 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના ખાસ કરીને Q1ના પરિણામ જે છે તે ખૂબ જ મજબૂત આવ્યા છે, પરંતુ સામે FY25-26 માટે વોલ્યુમ ગ્રોથ જે છે તે 15 થી 20% પર જોવા મળ્યો છે. HCL ટેક પર નોમુરાનો રિપોર્ટ જોઈશું. અહીંયા આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો આપણે ₹1720 પ્રતિ શેર જોવા મળ્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને FY25માં CC રેવન્યુ ગાઈડન્સ ગ્રોથ જે છે તે 3 થી 5%ની વચ્ચે રહ્યું છે. ત્યારબાદ શોભા પર નજર કરીએ. અહીંયા HSBC તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક અહીંયા તેમને વધાર્યા છે અને તેમને ₹2000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને Q1માં બુકિંગ અને કેશ ફ્લો બંનેમાં જ એક મજબૂતી જોવા મળી છે. ત્યારબાદ AIA એન્જિનિયરિંગ પર નોમુરા તરફથી પણ આપણને અહીંયા રેટિંગ્સ રિડ્યુસ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો અહીંયા ₹3600 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના Q1ના પરિણામ જે છે તે ખૂબ જ ખરાબ આવ્યા છે. સાથે વોલ્યુમ ગ્રોથમાં પણ એક નરમાશ જોવા મળી છે અને વોલ્યુમ ગ્રોથ છે તે FY25, 26, 27 માટે પણ તેઓ ઘટવાની અપેક્ષા હાલમાં તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ ઓરોબિંદો ફાર્મા પર HSBCનો રિપોર્ટ જોઈશું. અહીંયા પરિણામ બાદ આપણને રિપોર્ટમાં બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹1650 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના પરિણામ જે છે તે ઇનલાઇન રહ્યા છે અને ખાસ કરીને US સેલ્સ ગ્રોથ વધવાને કારણે કરીને કંપનીનું આઉટલુક જે છે તે મજબૂત જોવા મળ્યું છે. અને છેલ્લા રિપોર્ટ પર નજર કરી લઈએ. આરતી ઇન્ડસ્ટ્રીઝ પર મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઇક્વલ વેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1615 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નજીકના ગાળામાં માર્જિનમાં ક્યાંક ને ક્યાંક એક દબાણ જોવા મળી શકે છે. એટલે ચાંદની બધા જ રિપોર્ટ આવ્યા છે. ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીના જે રિપોર્ટ્સ આવ્યા છે તેના પર આજે ખાસ નજર રહેશે. જી, તો બધા કામ